સરસ. Okay, let me see. Share. Okay. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહન તું ના વિકમળ્યો. લો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના, બાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના, સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય વડે, નિમિત્તો વહેવાર ચિદ ઘન વિશે કાંઈ ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સોમોક્ષુ સત્વજળકે, પરદ્રવ્યના તો છૂટે, રાગ દ્વે શરુચે ન જપન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણકમ જ્ઞાન મહિમા, હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણાકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ચોથું કોણ આવ્યું છે? રજની. સુખ નિધિ સતના વાયુની તેવંતી, વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેની, ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, કોઈનું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી, કોઈનું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી. પરમ ઉપારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. 167 શરૂ કરું છું. હા, Yeah. હું છે ને I'll be in and out, okay? સારું. I'll be in and out થોડું
પણ કામ છે બીજું. અવાજ અવાજ કરું. આવે છે હવે? થોડો વધારે. હા એક મિનિટ બંધ 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 કર બંધ કર બંધ કર પાસ બંધ પાસ કર. કર્યું. આગળ આગળ સહેજ સહેજ આગળ લઈ જા સહેજ સહેજ ઓકે સર. ઓકે સહેજ ઓકે. આગળ થોડું આગળ બહુ નહીં બહુ નહીં બહુ નહીં આગળ આગળ એટલે પાછળ. ગો બેક ઓકે. ગો હા, બેક શું કે હજી જાઉં? ઓકે. સોરી. એટલું બધું નહીં. ઓકે હાલ પોઝ. માનિકમાં ધીમો ઓકે આવશે ઓકે પછી બરાબર આવશે. હું કહું ને બંધ ત્યારે બંધ કરજે. હા સારું સારું. ક્લોઝ હા આ ફોટો કોઈ જાણીતો છે? અચ્છા. અને પછી આ મોટા ભાઈ ઓ અચ્છા અચ્છા. ઓકે લેટ મી સી. ક્યાં છે? કન્ટિન્યુ કન્ટિન્યુ ઓકે. હજી કન્ટિન્યુ નથી આ છે. બંધ 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 આ આ આ છે આ છે. હા બંધ આ છે. હા બંધ કર્યું. પોઝ કર્યું. ધીસ ઇઝ વન જો આજે મારો આ આ હા 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 યા I cannot. Let me see if I can analyze it. Let me see. 100%. અચ્છા હા હા ચોક્કસ. તો આના પર આના કર ઓલા પર કર. હા હવે જો હા અચ્છા અચ્છા એના પર ક્લિક. અચ્છા એમને બેન બરાબર છે મોટું થઈ ગયું મોટું થઈ ગયું રાઈટ. મોટા હા ઇન્દુબેન મંજુબેન દેખાય છે ને? હા હા એટલે હા ટોપી નથી પહેરી ને હા ટોપી ટોપી નથી નથી પહેરી. પહેરી નથી પહેરી નથી હા. પહેરી. ટોપી નથી હા 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 તો બરાબર કારણ કે આજુબાજુમાં ટોપી વાળા છે હા એ જ બરાબર પેલા આપણે જોયેલો હતો અચ્છા અચ્છા અચ્છા. હા 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 ખ્યાલ હતો. ઓકે હા એલા મોટા ભાઈ છે પંડિતજીના. ખબર નથી પડતી બધું હા એવું લાગે છે. હિંમતભાઈ આ હિંમતભાઈ છે આ હિંમતભાઈ છે હા ઓ અચ્છા હા અચ્છા અચ્છા ટોપી અચ્છા નીચે છે આ હિંમતભાઈ હા છે એની ટોપી અચ્છા જરા અચ્છા નીચે છે બરાબર અચ્છા નીચું જતા હોય ને હા હા હા. ઓકે હવે ધીસ ઇઝ મોટો ઓકે ચાલો કરું છું. ચાલો ચાલો. ઓકે એ ઓકે. કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુતનિદાતા સમયસાર 78 ગાથા પૂરી થઈ છે. 79 ની માથે 3 લીટી છે. ઝીણી વાત છે. હવે પૂછે છે કે છે તદ્દન ત્યાં સાંભળ્યું નથી આ વાત તદ્દન હવે પૂછે છે કે જીવના પરિણામને એટલે જીવના પરિણામ એને અહીંયા કહેવા છે કે જેણે આત્માને જ્ઞાયક જાણ્યો છે, ધર્મ દ્રષ્ટિ જેની થઈ છે, ધર્મી એવો જે આત્મા જ્ઞાયક ત્રિકાળી સ્વરૂપ એની જેને દ્રષ્ટિ અને જ્ઞાન થયું છે એવા ધર્મીના પરિણામ એ જીવના પરિણામ કહેવામાં આવે છે. આ શબ્દની આ વ્યાખ્યા છે. જીવનના પરિણામ એટલે કે જેણે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન દ્વારા આત્માને ધર્મી તરીકે જાણ્યો અને ઓળખ્યો અનુભવ્યો છે, એવા જીવના પરિણામ સમ્યક દર્શનના, સમ્યક જ્ઞાનના, શાંતિના, સ્વચ્છતાના, આનંદના એ જીવના પરિણામ કહેવાય છે. સમજાય છે કાંઈ? એ જીવના પરિણામને
પોતાના પરિણામને એટલે કે પૂદગળ જે ક્રમ જળ છે, જળનું પરિણામ એ અંદરમાં રાગ અને દ્વેષના પરિણામ થાય એ જળના પરિણામ છે. હા, ઝીણી વાત છે ભાઈ. પેલા જીવના પરિણામ કયા? તો જીવ તો જ્ઞાયક સ્વરૂપ છે. એવું જેને જ્ઞાનને ભાન થયું છે ધર્મીને, તેના પરિણામ તો ધર્મના એટલે જ્ઞાનના, દર્શનના, શાંતિના, પ્રભુતાના, ઈશ્વરતાના પરિણામ જે નિર્મળ છે તે જ્ઞાનના, આત્માના પરિણામ કહેવાય છે. એના જે રાગને, દ્વેષને, પુણ્યને, પાપના ભાવ થાય એ જીવના પરિણામ નહીં. એ પોતાના પરિણામ એટલે પૂદગળના પરિણામ. જે અંદર દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના પરિણામ ઉત્પન્ન થાય એ રાગ ને દ્વેષના પરિણામ તે ખરેખર પૂદગળ કર્મ છે તેના એ પરિણામ છે. સમજાય છે કાંઈ? એટલે આ ધર્મીજીની જ વાત છે, પણ જેટલો વખત નથી રહી શકતો પોતાના આત્મામાં ત્યારે આવી રીતે બહાર નીકળી જઈને આ બધા પરિણામ થાય છે, એમ કે છે રની? મંજુબેન? ઓકે, ચાલો. ગાથા બહુ ઝીણી છે. પ્રેમચંદભાઈ લંડન થી આવ્યા છે ખરું. ભાઈ, ત્યાં વાંચે છે. હું બોલીશ, હમણાં મ્યુટ હતું ને બોલવા દો. ઓ અચ્છા અચ્છા, બધા મ્યુટ હતું. અચ્છા, હા એટલે હા, બરાબર. આપણે થોડું સાંભળી લઈએ ને પછી વાત કરીએ. ઓકે, સાંભળી લીધું. હા. હા, ઝીણી વાત તો બહુ આજની છે ભાઈ. મૂળ કઈ ધર્મ શું છે એ સાંભળ્યો નથી, અને અવકાશી ક્યાં છે આ જગતના કામના આડી. અહીં તો કે છે કે આત્મા પરના કામ તો કરી શકે નહીં, લખવાનું કામ એ આત્મા કરી શકે નહીં, બોલવાનું કામ એ આત્મા કરી શકે નહીં, હાલવાનું કામ એ આત્મા કરી શકે નહીં. હા, એ ઉપરાંત અહીં તો અંદર જે કઈ દયા, દાન, વ્રત, ભક્તિ ને પૂજા, ભક્ત્યાનો ભાવ ને હિંસા, જૂઠો, ચોરી, વિષય વાસના, જગતના પરિણામ જે આમ કરું આમ કરું એવા જે વિકારી પરિણામ તે ખરેખર તો પૂદગળ કર્મ છે તેનો એ પરિણામ કર્મ છે. પૂદગળ કર્મ છે તેનું એ કાર્ય છે, આત્માનું નહીં. એ પોતાના પરિણામ એટલે પૂદગળના પરિણામ, પોતાના એટલે પૂદગળના પરિણામ. રાગ અને દ્વેષ, દયા ને દાન, કામ ને ક્રોધ પરિણામ એ પોતાના એટલે પૂદગળ કર્મના. પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને, એટલે કે જે અંદર સુખ દુઃખની કલ્પના થાય, હરખ શોકનો ભાવ થાય એ બધા કર્મના ફળ છે, આત્માનું નહીં. હા હા, સમજાય છે કાંઈ? એ પોતાના પરિણામના Bhavani, I have problem. First take, I opened it, but I have problem printing it. I made the printing, but it only came half the size. And so I don't know how to print it exactly. શું પ્રિન્ટ કરતો હતો? Bottom page has the voucher. Yeah, but Okay. router has a voucher, but when I try to print it, the regular size is not coming. You can put it.
Yeah, portrait. Yeah, it's portrait. Portrait, Okay. but I'm not getting the right size. You want to go to our, I have also saved it in the portal. You want to take a look at that? Okay, let me go to your. No, I need to go to your eText Online. eText Online. etextonline.com. Yes. Can you see the pink? Yeah. I could click down that. Yeah. Then open client portal. Okay. મેં રજનીને મ્યુટ કર્યો છે અને આપણે હા ચાલુ કરું છું પાછું. હા ઓકે, લેટ્સ સી કેન ગો. હા, કેમ Rajni, are you back? Let's see. Let me unmute Rajni. આપણું પ્રવચન ચાલુ રાખો ને. હા, એ જ કરતો હતો. હા, છે રજની હા, પાછું આવી ચાલુ. ગયું તો ખબર. હા, રજની, આર યુ બેક? એમની વાત લાંબી ચાલે છે. હા, ખબર નથી પડતી એ વાત કરે છે કે અહીંયા આવવાનું ટ્રાય કરે છે. Let me see. Participant તમે audio. Oh, let me see. Close meeting. Or play button can let's see. Let me go to share or resume. Okay, are you? And play. સુખ દુઃખની કલ્પના થાય કે આ સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, એવી જે કલ્પના થાય એ અહીંયા ધર્મી જીવના એ પરિણામ નહીં. હા હા હા, એ પરિણામ પૂતગળ કર્મ છે તેના છે. બહુ ઝીણી વાત છે ભાઈ. હા હા, એ પૂતગળ જે જળ છે કર્મ, એ પોતાના પરિણામને એટલે પુણ્યને પાપના ભાવને એના પરિણામ છે, જીવના નહીં. જીવ તો વિનાયક સ્વરૂપ છે. જાણનાર છે એ જાણનારને જાણ્યો, એવું જે જાણનારને જાણ્યો એના પરિણામ તો જાણવાના, દેખવાના, સર્જવાના, આનંદના હોય. હા હા હા, પકડાય એટલું પકડો બાપુ. આ તો અલૌકિક વાતો છે જગતમાં ક્યાંય. હા હા હા, એ પેલા જીવના પરિણામને કીધું. એ જ્ઞાનીના જ્ઞાનના ભાનવાળાના પરિણામ, એને જ્ઞાનીના પરિણામ તો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા, શાંતિ એ એના પરિણામ છે.
એ જીવના પરિણામ, પોતાના પરિણામ એટલે પૂતગળના પરિણામ, રાગ, દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ, કમાવાનો ભાવ, વ્યવસ્થા કરવાનો ભાવ, એ બધા વિકાર ભાવ. એ વિકાર ભાવના પરિણામનો પૂતગળ કર્મ કરતા છે. જડ છે ને, એ જડ છે. પુણ્ય ને પાપના ભાવ એ જડ છે, અચેતન છે. એ જડ, એના પરિણામ જડ પર્યાયમાં કરે થાય છે, એનું પરિણમન છે. આ શરીર હાલે છે કે રીતે, આ પર્યાય કોણ કરે છે? જડ કરે કે જાણે છે એ કરે છે, એવું કઈ છે? આ અવસ્થા આમ થાય છે, એ જડનું કામ છે. જાણે એ જ કામ હોય એવું કઈ નથી. પુણ્ય ને પાપના ભાવ એ ચૈતનના સ્વભાવનો એમાં અભાવ છે. શુભ ને અશુભનો ભાવ, રાગ અને દ્વેષ, એમાં ચૈતન ભગવાન જ્ઞાયક સ્વરૂપ છે. જ્ઞાન, એના જ્ઞાનના ચેતનનો અભાવ રાગમાં છે. આવી વાતમાં હવે ક્યાં? એ રાગ ચાહે તો દયાનો હોય કે ચાહે તો હિંસાનો હોય, હા, ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે ચાહે તો બાયડી છોકરાને હાચવાનો હોય, પણ એ રાગ ધર્મીને, એ રાગ એનો નથી. ધર્મી જેને ધર્મ સમજાણો છે તેના એ પરિણામ નથી. ઝીણી વાત છે પ્રભુ, કોઈ દી એને કર્યું નથી. તત્વ શું છે? અનંતકાળ એમને 84 રખડવામાં ગયો, એક 84 યોનિમાં અનંત વાર અવતર્યો છે. હા, અને એ દુઃખી થઈને અવતર્યો છે. દુઃખી છે એ. પૈસાવાળા હો કે રાજા હો કે દેવ હો, એ બધા આત્માના વિરોધી વિકાર ભાવના કરનારા એ દુઃખી છે. અહીંયા એ તો એ અજ્ઞાનીની વાત છે ને, અનાદિથી રખડે છે નહીં. પણ જેને આત્મા જ્ઞાયક છે, ચૈતન જ્યોત છે, જળ હળ જ્યોતિ, ચૈતન ચંદ્ર સૂર્ય, ચૈતન પ્રકાશનો નૂરનો પૂર છે આત્મા, એમ જેને જાણ્યું ને અનુભવમાં આવ્યું, તેવા ધર્મીના પરિણામમાં તો જ્ઞાતા દ્રષ્ટા આનંદ ને શાંતિના એના પરિણામ હોય. એમાં જે એને રાગ આદિના પરિણામ થાય છે તે આત્માના જ્ઞાયક સ્વભાવમાં અનંત ગુણનું સ્વરૂપ છે. તે કોઈ ગુણ રાગ રૂપે થાય એવો કોઈ ગુણ નથી. એથી ગુણીને જેને, ગુણી એટલે આ ચોખાની ગુણી, ઘઉંની એ ગુણી નહીં. ગુણી એટલે આ ભગવાન અનંત ગુણનો ધણી એવો ગુણી, જેમાં અનંત 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 અપાર અનંત ગુણ પડ્યા છે. એવા અનંત ગુણનો ધણી ગુણી, એવા ગુણીનું જેને જ્ઞાનને ભાન થયું છે, એવા ધર્મીના પરિણામ તો જાણવાના, દેખવાના, આનંદના હોય છે. એનામાં જે રાગ, દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ થાય એ બધા પૂતગળના પરિણામ છે. ચૈતન જ્ઞાયક સ્વરૂપ પ્રણમીને રાગ કરે હું તો એનામાં છે નહીં કોઈ. માટે કે છે જેને ધર્મ સમજાણો છે, જેને આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, એવું જેને અંતર જ્ઞાન થયું છે, તે જ્ઞાનીના પરિણામ જ્ઞાન અને આનંદના હોય છે. એ જીવના પરિણામ. એની મળે તો અહીંયા કક્ષરે ઉકલેવું નથી. એ લખવાય પંચાયત ગામની આઈડી અને કાં ફિલ્મની ને છોકરાને હસવાના મારી નાખ્યા જગતને. કોને મારી નાખ્યો? પોતાને. પોતે જ્ઞાયક ને ચૈતન્ય જ્યોત છે તેને ન માનતા
હું આ રાગનો કરનાર નાનો કરનાર એ જીવતી જ્યોતનો નકાર કર્યો. એ જીવતીનો નકાર કર્યો, એ જીવની હિંસા કરી એની પોતાની. બીજાની હિંસા કરી શકતો નથી. બીજાની દયા અને બીજાની હિંસા જીવ 3 કાળમાં કરી શકતો નથી. સમજાય છે કાંઈ? અહીંયા તો પોતે ભગવાન ચૈતન્ય જ્યોત છે. અનંત ચૈતનાકર રત્નાકરનો સાગર પ્રભુ છે. એવું જેને અંતરમાં સ્વતત્વનું જ્ઞાનને ભાન થયું તે જીવના પરિણામ તો જ્ઞાન, દર્શન, આનંદ અને શાંતિના એના પરિણામ હોય છે. એક વાત એ જીવના પરિણામની વ્યાખ્યા થઈ. અને પોતાના પરિણામ એટલે પૂતગળ. કર્મના પરિણામ એટલે અંદર જે શુભ ને અશુભ ભાવ થાય, રાગ, દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, રડવા કમાવાનો ભાવ, એ જ્ઞાનીને તે પરિણામ પૂતગળના છે, મારા નહીં. ભાઈ આવું ત્યાં કે નિર્વિમાં મળ્યું નથી ત્યાં. એ પોતાના પરિણામ એટલે પૂતગળના પરિણામ. એટલે જે શુભ ને અશુભ ભાવ થાય એ પૂતગળના પરિણામ છે, ચૈતનના નહીં. પોતાના પરિણામમાં એટલે કે પૂતગળ છે તેમાં થતા રાગ દ્વેષ અને એમાં થતું એનું ફળ હરખ, સુખ દુઃખની કલ્પના, એ બધું કર્મનું ફળ છે, જીવનું નહીં. ચૈતન્ય ભગવાન તો જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ છે. એમ જેને જ્ઞાન અને ભાન ધર્મનું થયું તેને સુખ દુઃખની કલ્પના એ કર્મનું ફળ છે. પોતાના પરિણામના ફળને નહીં જાણતા એવા પૂતગળ દ્રે એ ત્રણેયને જાણનાર જડ નથી. રાગ અને કર્મ એ જીવના પરિણામને જાણતો નથી, એના રાગના પરિણામને એ રાગ જાણતો નથી. તેમ રાગનો ફળ જે દુઃખ કે કલ્પના સુખની એને તે રાગ જાણતો નથી. એ પૂતગળ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, આવો પ્રશ્ન છે હજી તો. આવો જેને પ્રશ્ન અંતરથી ઉઠ્યો છે એને આ ઉત્તર દેવામાં આવે છે. હું કહ્યું જાણે 77, 78 માં એમ કહેવાય ગયું કે ધર્મી જીવને ધર્મ એવો જે આત્મા એનો ધરનાર, આનંદ ને જ્ઞાનની શાંતિનો ધરનાર પ્રભુ, એનું જેને જ્ઞાન અને શ્રદ્ધાને ભાન થયું છે તે જીવના પરિણામ તો શુદ્ધ આનંદ, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાનના પરિણામ અને સંકિત આદિ પરિણામ એ જીવના પરિણામ છે. અને પોતાના એટલે પૂતગળ દ્રવ્યના પરિણામ એ રાગ ને દ્વેષ એ પૂતગળ કર્મના પરિણામ છે. અને તેમાં સુખ દુઃખની કલ્પના એ કર્મનું ફળ છે. એ ત્રણેયને નહીં જાણતા એવા પૂતગળ દ્રવ્યને 3 થયા. શું 3 થયા? અરે ભગવાન, એક તો જીવના પરિણામ શુદ્ધ, પૂતગળના પરિણામ રાગદ્વેષ, એનું ફળ હર્ક અને શોક એ પૂતગળનું કર્મ ને પૂતગળનું ફળ છે. એને પૂતગળ જાણતો નથી. આત્માના પરિણામને જાણતો નથી. તેનો રાગ થયો એ રાગને જાણતો, રાગમાં સુખ કલ્પના થઈ સુખની નથી એ જાણતો. ઝીણું છે ભાઈ, તો કીધું તું પહેલેથી.
હવે એમાં બધા વેપારી ધંધાના પાપના આખો દી હિંમતભાઈ પૈસા પૈસા ધૂળ 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 આખો દી મહાપાપ. ધંધાના બાયડી છોકરા હાચવવાના એકલા પાપ ભાવ. અહીં તો અજ્ઞાની છે એ પાપનો કરતા છે અને તેને દયારામના પરિણામ થાય એ પણ અજ્ઞાની તેનો કરતા છે અને તેથી તે કરતા થઈને ચાર ગતિમાં રખડે છે. પણ અહીંયા તો હવે જ્ઞાનીની વાત છે કે જેણે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગર ચૈતન્ય રત્નાકર પ્રભુ છે. એનું જેને નિમિત્તથી રાગથી અને પર્યાયથી પણ વિમુખ થઈ અને ત્રિકાળી વિનાયક ભાવની સન્મુખ થઈને એક એક અક્ષરમાં બહુ ફેર છે બાપા. આ તો અધ્યાત્મ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથની આ વાણી છે. એને સમજવા માટે તૈયારી જોઈએ ભાઈ. એ પૂદગલ દ્રવ જીવ સાથે શું કહ્યું કે જ્ઞાન સ્વરૂપી ભગવાન એવું જ્યાં જ્ઞાન થયું એ જ્ઞાનના પરિણામ થયા એને રાગ જે પૂદગલ છે એ જ્ઞાનના પરિણામને જાણતું નથી. રાગ છે એ રાગને જાણતું નથી. તેમ રાગ છે તેમાં કલ્પના થઈ કે આ અનુકૂળમાં ઠીક છે ને પ્રતિકૂળમાં ઠીક નથી. એ બધું રાગનું ફળ છે. એને રાગનું ફળ રાગ જાણતો નથી. રાગનું કાર્ય રાગ જાણતો નથી. રાગ આત્માના નિર્મળ પરિણામને જાણતા નથી. તો એવા નહીં જાણનારને એવા કર્મના રાગ આદિને આત્માના પરિણામ જ્ઞાન થાય એમાં કરતા કર્મ સંબંધ છે કે નહીં? આવી વાત છે બાપા. શું સમજાણું કાંઈ મોટાણી? આવી વાતો છે બાપા. એ તો શીશનો પ્રશ્ન છે. આવો જેને પ્રશ્ન ઉઠ્યો એને ઉત્તર દેવામાં આવે છે. બાકી તો વાંચો સાંભળવાના વેઠ તરીકે આવે ને 1 કલાક સાંભળે એને આ નહીં સમજાય કે એને આ ઉત્તર દેવામાં આવતો નથી એમ કે છે. વિરચનભાઈ, અમારા વિરચનભાઈ બોટાદ. હા 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 હે ના વિરચનભાઈ છે પાછળ. દલીચંદભાઈ કોક દી આવે, વિરચનભાઈ ઘણી વાર આવે. દલીચંદભાઈ ને વેપાર ધંધા બહુ હોય ને ત્યાં પાપના. પ્રભુ એમ કહે છે ત્રિલોકનાથ જિનેશ્વર દેવ સર્વજ્ઞ પરમાત્મા એમ કે છે કે જીવના પરિણામ એને અમે કહીએ કે જેણે જ્ઞાયક આત્માને જાણ્યો છે તો એના પરિણામ જાણવાના દેખવાના હોય એ જીવના પરિણામ. અને જે રાગ ને રાગનું સુખ દુઃખની કલ્પના એ રાગનું ફળ કર્મનું છે. તો એ કે છે કે આત્માના પરિણામને રાગ જાણે નહીં, રાગને રાગ જાણે નહીં, રાગનું ફળ દુઃખની કલ્પના તેને એ જાણે નહીં. એમાં એ પૂદગલ એને આત્માના પરિણામ સાથે કઈ કરતા કર્મ છે કે નહીં? એ રાગ કરતા અને જ્ઞાન પરિણામ એનું કાર્ય એમ છે કે નહીં? આખરી વાતો છે બાપા. શું કહ્યું સમજાણું કઈ છે? આ તો શીશનો તો આવો પ્રશ્ન છે. એના ખ્યાલમાં વાત આવી છે કે એવા ને અહીં ગણ્યા છે. બાકી સામાન
હા હા, પોતા જેવા હમણાં સાંભળવા આવ્યા ને વયા જાય તો લાગ લાગ એ કોઈ શ્રોતા નથી, સાંભળનારા નથી. હા 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 હા. જણભાઈ, શું પૂછ્યું શિષ્ય? હજી શિષ્ય શું પૂછ્યું એ સમજણમાં ન આવે. શિષ્યનો એ પ્રશ્ન છે કે જયારે આ આત્મા આત્માના જાણનારો થયો તો એ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. આત્મા તો ચૈતન સ્વરૂપ છે. તો ચૈતન સ્વરૂપના પરિણામ તો જાણવા દેખવા આનંદના હોય, પણ એ પરિણામને રાગ જાણતો નથી. રાગ પૂદગળ છે. એ રાગ એ પરિણામને જાણતો નથી, એક વાત. રાગ રાગને જાણતો નથી, બે વાત. રાગનું ફળ જે સુખ દુઃખની કલ્પના તેને તે જાણતો નથી, ત્રણ વાત. તો એવા જે રાગના પરિણામ, પૂદગળના પરિણામ, એ આત્માના પરિણામનો કંઈ કરતા છે કે નહીં? કેમ કે જયારે જ્ઞાન થાય છે ત્યારે જેવો રાગ આવે એવું અહીં જ્ઞાન તે સમયે પોતાથી થાય છે. આવી વાતો હોય. અરે દુનિયા ક્યાં રખડે ને. શું કહ્યું? જયારે રાગ થાય છે ત્યારે જ્ઞાનીને તે સંબંધીનું જ્ઞાન પોતાથી થાય છે. રાગ છે માટે જ્ઞાન થયું એમ નહીં. સમજાણું કાંઈ? બાપુ, ધર્મ કોઈ ચીજ અલૌકિક છે. એ વિના મરી ગયો 84 ના અવતારમાં રખડી રખડીને. હા હા હા. હે? એક પણ કાળ એક છે, છતાં રાગને લઈને જ્ઞાન થયું નથી. જ્ઞાનીના જ્ઞાનમાં આત્મા જણાવો જ્ઞાયક સ્વરૂપ. તેથી તેના પરિણામ જાણવાના સોના ને રાગ થાય તેના જાણવાના પરિણામ થાય. પણ એ પરિણામ રાગ છે માટે થયા છે એમ નહીં. તેથી રાગ તે કરતા છે ને જાણવાનું કામ થયું તે તેનું કાર્ય છે એમ નહીં. એક એક અક્ષર. અરે ભગવાન, શું કરે? પ્રભુ, તને તારી ખબર નથી. તને તારી ખબર નથી, નથી પરની ખબર. આ તો જેને ખબરું પડી છે એને, એક ખબર પડનારને, જાણનારના જાણવાના પરિણામને, સંકિતના પરિણામને, એ રાગ છે તે રાગનું જ્ઞાન આય થાય. પણ એ જ્ઞાન રાગ છે માટે થયું છે એમ નહીં. એ તાણે પોતાનો સ્વભાવ સ્વને પરને જાણવાનો હોવાથી જ્ઞાન સ્વપરને જાણતું પ્રગટ થાય છે. રાગ થયો તે જ કાળે તે સમયે સ્વપર જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. તો એ સ્વપર જાણતું જ્ઞાન થાય છે પર્યાય, એને રાગનું અહીં જ્ઞાન કેવું કે નહીં? રાગ કરતા અને જાણવાના પરિણામ તેનું કાર્ય એમ કેવું કે નહીં? એમ શિષ્યનો પ્રશ્ન છે. હા હા, આવો ઉપદેશ હોય. બોલો તો દયા પાવો, વ્રત કરો, અપ્પા કરો, દાન કરો, મંદિર બનાવો, તો હવે હું હઠ હતું રખડવાનું. એ તો રખડવાનો ભાવ છે. હા હા. આ પેલો પ્રશ્ન સમજાણો. આ 3.5 લીટીનો પ્રશ્ન છે. નવરભાઈ, જીવના પરિણામને એટલે કે વિતરાગી પરિણામ જીવના, ધર્મીના, પોતાના પરિણામને એટલે પૂદગલના પરિણામને એટલે રાગને, અને પોતાના પરિણામના ફળને એટલે રાગમાં સુખ દુઃખની કલ્પના થાય તેને નહીં જાણતા એવા પૂદગળ દ્રવ્યને, એ નહીં જાણતું એવું રાગ અને પૂદગળ દ્રવ્યને જીવ સાચી કરતા કર્મપણું છે કે નથી? આવો તો પ્રશ્ન હજી શીશનો. મંજુબેન, એટલે
આપણે તો જ્ઞાનમાં સ્થિર થવાની ટ્રાય કરીએ છીએ, પણ એ આપણે ફરી ફરી અન્ય રૂપે પરિણમી જઈએ છીએ. ત્યારે આપણે ઓલા વી આર ઇક્વલ ટુ અજીવ જેવું કામ કરીએ છીએ, રાગમાં જતા રહીએ છીએ. અત્યારે તો જ્ઞાની જાણવાનું કામ કરે છે. પ્રશ્ન એમ પૂછે છે કે આ બધા જે પરિણામો થાય છે, એ પૂતગલના જે પરિણામ થાય છે એ જીવના છે કે એના ફળને કરનાર જ્ઞાની જે જીવ છે? એટલે સવાલના જવાબ આપે છે આમ તો. એટલે રાગ થયો, રાગ સાથે સાથે આપણું પૂતગલનું પરિણામ એ સાથે સાથે થયો, એ વખતે થયો છે. આ બાજુ પોતે જ્ઞાનમાં ફોકસ કરવાની ટ્રાય કરે છે, પણ એ અલગ કર્મનો ઉદય ચાલુ જ છે બાજુમાં એને, અને એનું રિફ્લેક્શન એ વખતે દેખાય છે. પણ હા, બોલો. આમાં શું છે કે એક બાજુ કર્મનો ઉદય છે, બરાબર. કર્મના ઉદયને કારણે આપણને આ બધા ભાવો થાય છે, એટલે ભાવો જણાય છે, પુણ્ય પાપ રાગ ભાવો જણાય. હવે આપણે એ જણાય છે તો એને જાણવા નથી રહેતા, પણ આપણે હું રાગી થઈ ગયો, હું રાગી થઈ ગયો, હું થઈ ગયો. એટલે આમાં અને જે જ્ઞાની હોય તો જ્ઞાનીને તો ખબર છે કે હું કોણ છું. હું રાગ સ્વરૂપે નથી, હું તો જ્ઞાન સ્વરૂપે છું. એટલે જે વખતે આ બાજુ રાગ થાય છે એ જ વખતે રાગનું જ્ઞાન પણ તે જ વખતે થાય છે. એટલે આત્મામાં દ્રવ્યમાંથી એ સોપર પ્રકાશક પર્યાય ઉઠે છે, એમાં રાગનું જ્ઞાન છે અને જ્ઞાનનું જ્ઞાન છે. હવે એ ઉઠે છે, આ બે વસ્તુ છે, તો જ્ઞાની બેયને ડિસ્ટિંગ્વિશ કરી શકે છે કે ભાઈ મારા તો એટલે એ વખતે જ રાગને જાણે છે. પેલો રાગ એનું કામ કરે છે, પણ જો તમે રાગને પોતાનો ગણો તો પેલો જે કર્મનો રાગ છે ને એ આદિ મધ્ય અને અંતમાં વાપરી જાય છે, ને એનું જેટલું પેલું અનુભાગ જેટલો હોય, એની જેટલો અનુભાગ હોય એ પ્રમાણે પ્રસરી જાય છે રાગ. જ્ઞાની તો જ્ઞાની તો જે જ્ઞાનને જાણતો ઉઠે છે ને એ એને જ્ઞાન જ કે છે, રાગ નથી કેતો. રાગનું જ્ઞાન એટલે એ જ્ઞાન જ છે. એટલે જ્ઞાની શું કે છે? એટલે આમાં શું છે, વસ્તુ તો નિર્વિકલ્પ જ છે. દ્રવ્ય જે શુદ્ધ દ્રવ્ય છે ને એ નિર્વિકલ્પ છે. હવે પર્યાયને નિર્વિકલ્પ કરવાની છે, આખું દ્રવ્ય નિર્વિકલ્પ કરવું. એટલે પર્યાયને એ આવી રીતે નિર્વિકલ્પ કરે છે કે ભાઈ મને તો જ્ઞાન જ જણાવે. આપણે શું થાય છે, મને શું થાય કે આપણે શાંતિથી આમાં કરવાનો જ નથી. આ મારે રાગ નથી કશું નહીં. મને જે જણાય છે જ્ઞાન જ જણાય છે. રાગ બાદ કશું જણાતું નથી. રાગ જ એટલે જે જણાય એને જ્ઞાન તરીકે લેવાનું. જ્ઞાન તરીકે રહેવાનું. પણ આપણને એમ થઈ કે છે ને એવું જ આમાં જેવી તીવ્રતા છે ને તારતમ્યતા રાગમાં એવી જ જ્ઞાનમાં દેખાય છે. જ્ઞાનમાં પણ એટલી જ તીવ્રતા દેખાય છે. એટલે બે સરખું દેખાય છે, પણ છે બંને જુદું છે, બંને જુદું. એ નથી થતું એ જ્ઞાન જણાય છે. એ નથી થતું. ઘણી આપણે એટલે હું છે ને ના ધારો કે હું સુધા ભલા ભલે ભાઈ જ્ઞાન તે આત્મા એના પર વિચાર કરતો હતો, પણ પછી ક્યારે વિચારમાં ઓલું શરૂઆતમાં બધું એવું થાય જ છે, કારણ કે બધાને થાય, એટલે નહીં. પણ એ પુરુષાર્થ કરવાનું સૂઝે છે એ જ ઘણું કહેવાય. એ કઈ લાઈને જવું, સાચી લાઈને જાઓ છો એ જ ઘણું છે. ખેદ થાય છે કે ધર્મનું માથું અજ્ઞાની છે ને, અજ્ઞાની વસ્તુ પૂછે છે કે આ જે થાય છે એ આપણને પોતાના પરિણામના ફળને, એટલે કે રાગના સુખ દુઃખના કલ્પના થાય છે એને જાણતું. એટલે એ
એ પોતા એ પૂછે છે કે આ બધું થાય છે એમાં એ જાણતું રાગ અને પૂતગલ ફળને જીવ સાથે કરતા કર્મ પણ છે એમ પૂછે છે. અજ્ઞાનીનો સવાલ છે એટલે હવે પછી આપણને પછી કે આ વાત ઝીણી છે, અઘરું છે, શિષ્યનો સમજવાનું કઠણ પડે એવું છે. ગુરુદેવ જવાબ આપે છે. બરાબર છે. આપણને જવાબ ખબર છે કે કરતા કર્મ નથી, પણ હા એ કરતા નથી. એટલે આપણે આ સવાલનો જવાબ સાંભળીને આપણે આપણે જાણીએ છીએ એને કરતા કર્મ પણ તો નથી. આપણે પોતે આ પૂતગલના પરિણામને આપણે જાણીએ છીએ પણ જીવ કરતો નથી એમાં. એને જીવ તો જાણે છે. આપણું શું છે કે આપણામાં વધારે વખત રહી નથી શકતા, એટલે એનો અજ્ઞાનીનો સવાલ એ આપણો સવાલ, અને આપણે એનો જવાબ ગુરુદેવ કે છે એને આપણે સાંભળી અને એને અનુસરણ કરીએ. આપણે 79 ગાતા ચાલે, 79 ગાતા કઈ ચાલે છે? 79 ચાલે છે. લખ્યું છે ઉપર નીચે. આમાં શું છે, જો આમાં શું છે કે આ 75 to 79 ની 5 રત્નની ગાથા છે. 5 રત્ન કહે છે ને, 5 રત્ન છે. અચ્છા. તો પહેલી 4 ગાથા આવી ને 75, 76, 77 અને 78, એમાં ઉપાદાન જીવનું બતાવતા હતા અને જીવ પૂતગલ નક્કી કરતો નથી, પૂતગલનો કરતા નથી, એનો ભોગતા નથી, બધી વાત આવી ગઈ એ ચાર ગાથામાં. હવે શું છે, હવે પૂતગલ ઉપાદાનમાં છે. પૂતગલનું જયારે પરિણમન થાય ત્યારે જીવમાં એવું પરિણમન થાય કે નહીં, એટલે પૂતગલનું કર્મ, પૂતગલમાં જયારે વિકાર એવો થાય ત્યારે જીવમાં એ પ્રમાણે વિકાર થાય કે નહીં, એટલે પૂતગલ કર્મ કરતા અને જીવના પરિણામ કર્મ એમ છે કે નહીં, એની આ ગાથા. પેલા શું હતું કે જીવથી ચાલુ થાય છે કે જીવ પોતાના જાણે, બીજાને ન જાણે. પેલા શું હતું બધામાં કે પરિણામ કર્મ તણું અને નો કર્મ નું પરિણામ છે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. એટલે 75 ગાતા એટલે એ જ્ઞાની ની વાત કરી. એ જ જ્ઞાની આગળ વધીને વિવિધ પૂતગલ કર્મ ને જ્ઞાની જરૂર જાણે, પણ જીવ પછી બીજામાં એ રીતે એને જાણે ભલે, એને ભોગવે નહીં. નીચ પરિણામ નું આવ્યું પછી. હવે શું છે કે એ રીતે જીવ પૂતગલને એવી રીતે પૂતગલ કર્મ જીવને કઈ નથી કરતું. એ રીતે પૂતગલ દ્રવ્ય તે પણ નીચ ભાવે પરિણમે. હવે આમાં પૂતગલ ની મુખ્યતા છે. પૂતગલ કર્મ બદલાય, એનામાં જે ફેરફાર થાય એના પરિણામમાં, એના પરિણામને લીધે આપણે ગુસ્સો કરવો પડે કે નહીં, કરવું પડે કે નહીં, એનો સવાલ છે. હવે વાત કરી પૂતગલ દ્રવ્ય તે પણ નીચ ભાવે પરિણમે, પરદ્રવ્ય પરિણામ, પરદ્રવ્ય ન પરિણમે, પર્યાય ન પરિણમે, એટલે આ જીવના પરિણામ તરીકે નથી ઉપજતું. હવે શું હતું, અત્યાર સુધીમાં પેલી 4 ગાથામાં પરદ્રવ્ય કહીએ તો પૂતગલ આવે. પરદ્રવ્ય એટલે જીવ આવે. પરદ્રવ્યથી આ ક્લેરિફિકેશન વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. I missed that. પરદ્રવ્ય છે એ જીવ છે. બરાબર છે. ઓકે, ચાલો આગળ ચાલો. એન્જમેન બરાબર છે ને? હા, બરાબર છે. તો સમજવાને કઠણ પડે. અરે મજૂરી કરીને મરી ગયો જગતની. આખો દી વેપાર ને ધંધા બાયડી છોકરા હાસવા. મજૂર મોટો છે, પાપી મોટો પાપ નો કરનાર છે મજૂર. મોટાની અહીં તો વાત ઈ છે બાપા. પણ જેને મજૂરીના ભાવને પણ ભીન કરીને પોતાના આત્માને જાણ્યો છે, એવા જાણનાર ભેદ જ્ઞાનીને જે પરિણામ થાય એ તો નિર્મળ રાગ થાય, તેનું આ જ્ઞાન થાય એમ કેવું એ વ્યવહાર છે. બાકી તો તે સમયે જ્ઞાનીને જ્ઞાનના પરિણામ પોતાથી સ્વપરને જાણવાના હોવાથી પરને જાણવું એમ વ્યવહારથી કહેવાય.
બાકી જાણવાના પરિણામ થયા છે આત્માથી. રાગનું જ્ઞાન થયું એ રાગ છે માટે એનું આ જ્ઞાન થયું એમ નથી. અરે આવી વાતો હોય. અરે મનુષ્યના બહુ હાજા જાય છે બાપા. મૃત્યુની સમીપ જાય છે ભાઈ. જે ક્ષણ જાય તે દેહની સ્થિતિ પૂરી થવાનો જે કાળ છે નક્કી છે. જે ક્ષણ દિવસ જાય બાપા એ મૃત્યુની સમીપ જાય છે. એમાં જો આ કઈ આત્મા શું રાગ શું એનું જ્ઞાન ન કર્યું, અરે રે કઈ યોનિમાં અવતરશે. એ વંટોળિયાનું તરણું ક્યાં જઈને પડશે. મિથ્યા શ્રદ્ધા વાળો જીવ કને ભાન નથી કઈ. એ મિથ્યા શ્રદ્ધામાં વંટોળીએ ચડ્યો કઈ યોનિમાં ક્યાં જશે. અહીંયા તો જેને આત્મજ્ઞાન થયું એના પ્રશ્ન છે. જેને પુણ્ય પાપના વિકલ્પો છે એનાથી પણ ભિન્ન ભગવાન છે. ભગવાન એટલે આત્મા. એને જેને રાગથી ભિન્ન ભગવાનને જાણ્યો કે રાગ છે પુણ્ય પાપ તત્વ છે, ભગવાન તો જ્ઞાયક તત્વ ભિન્ન છે. એવું જેને જ્ઞાયક જાણનારો ભગવાન જ્ઞાન રસકંદ તેનું જેને જ્ઞાન થયું છે તેના પરિણામમાં તો જ્ઞાન ને દર્શન ને આનંદ ના હોય તો તે પરિણામને રાગ જાણતું નથી. જ્ઞાની તે પરિણામનો કરતા છે. રાગનું જ્ઞાન થયું છતાં એ રાગનું કાર્ય નથી. રાગમાં જ્ઞાન થયું જ્ઞાનીને, તેથી રાગ કરતા છે અને જ્ઞાન પરિણામ જાણ્યું માટે તેનું કાર્ય છે એમ નથી. અરે આમાં એક એક અક્ષર ને વાંધા ઉઠે બાપા. એને કર્યું નથી કોઈની આત્માની. જગતની મજૂરી કરી કરી મરીને ટોરમાં જવાના બધા ઘણા. સમજાણું કરાય. બિલકુલ નહીં. ઈજા તો પ્રશ્ન છે એનો. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નહીં. એ જ્ઞાયક છે માટે સ્વપ્નના પ્રકાશના પરિણામનું જ્ઞાન થયું. પવનભાઈ આવી વાતો છે બાપા. અરે જગતમાં ક્યાં મળે એની સાચી વાતો એને સાંભળવાનું મળે. એ કેદી વિચારે કેદી કરે. આ તો હજી પ્રશ્ન છે. એનો આવા પ્રશ્નને જાણનારે પ્રશ્ન કર્યો છે એનો ઉત્તર છે. ગાથા હવે ગાથા 79. નવી પરિણમયી ન જ્ઞહી ઉપજયી ન પરદવ પજાઈ ભૂગલદવમ પીતા પરિણમયી સયિંગ ભાવિ. નીચે હારી ગીત. આ કઈક વાર્તા કથા નથી, આ તો ભગવત કથા છે. ભગવાન આત્મા અતેન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, એનું જ્ઞાન થવું ને રાગ થવો તેનું જ્ઞાન થવું એની આ વાતો છે ભાઈ. ટીકા ટીકા છે. જેમ માટી પોતે ગળામાં અંતર્વ્યાપક થઈને છે. ટીકા છે કે નહીં? આવ્યું કે નહીં? કઈ સોપડાઈ જોયા ન આવ્યા. પાપના સોપડા જોયા બધા ફિલ્મ નામે ગામની પંચાયતમાં. ટીકા માટી માટી છે ને, માટી
એ પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાની પર્યાયને માટી કરે છે. ઘડાની પર્યાયને કુંભાર કરતો નથી. હે વકીલ વકીલાતની ભાષા કરતો નથી. વકીલ છે ને જજ પાસે દલીલ કરે, દલીલ આત્મા કરતો નથી. જડની અવસ્થા છે. હા હા હા, પ્રભુ તારી લીલા તો જો, તું કોણ છો ભાઈ? હા હા, તારી ખબરું વિના વર વિનાની જાન જોડી દીધી. એ જાન ન કહેવાય તો માણસના ટોળા કહેવાય. હા હા, એમ આત્મજ્ઞાન વિનાની વાતો જેટલી બધી કીડીના નગરા જેવા છે. હા હા, માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક, ઘડાની પર્યાયમાં માટી પસરીને ઘડો થાય છે, કુંભારથી નહીં. હા હા હા, હે એ માટી હજી દાખલો સમજાતો નથી. તો સિદ્ધાંત કર્યો છે. ભાઈનો પ્રશ્ન હતો ને રોટલીનો, નહીં પ્રેમચંદભાઈનો. લંડનમાં રહે છે, વાંચે છે ત્યાં. એનો આવ્યા 8 દિવસ 6 દિવસ થયા. રોટલીનો પ્રશ્ન હતો ને. રોટલી લોટથી થાય છે. રોટલી વેરણાથી નહીં, તાવડીથી નહીં, બાઈના હાથથી નહીં. બાઈનો હાથ રોટલીને અડતો નથી. એ વેરણું લોટને આમ એ લડતું નથી. અરે યાર, આ વાત કેમ? એ લોટ પોતે છે, રોટલી રૂપે થયો છે. એ લોટની પર્યાય રોટલી છે. એ તાવડીની નહીં, બાયડીને નહીં, સ્ત્રીને નહીં, અગ્નિની નહીં. હા હા હા, ભગવાન શું કે છે? દુકાન જુદી જાતની છે કે છે. હા હા હા, અરે ભગવાન, તું કોણ છો ને ક્યાં છો ને કેમ છે તારું સ્વરૂપ? હા હા, શ્રીમદમાં આવ્યું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. 16 વર્ષે 2 ની સ્થિતિ. આત્મા અનાદિ અનંત, એને કઈ સ્થિતિ નથી. હા હા, હું કોણ છું, ક્યાંથી થયો? હું છું આત્મા. ક્યાંથી થયો કે અનાદિ છું. ખરું સ્વરૂપ શું છે? ખરું સ્વરૂપ તો મારું જ્ઞાતા દ્રષ્ટા આનંદ છે. હા હા હા, રાગ ને પુણ્ય પાપના પરિણામે આત્માનું સ્વરૂપ ખરું નથી. હા હા, અહીં તો હજી બાયડી અર્ધાંગની મારે કહેવાય. અડધું મારું ને અડધું એનું. ધૂળે નથી આંબળને મારા મારી નાખ્યો ત્યાં આત્માને. હા હા, મારો આ દીકરો છે. જાને તું કઈ હનાન બનાન જાવ તો તું તે હું છું ને, જાને તું તે હું છું. ગાંડાના કઈ ગામ જુદા ન હોય. ગામ દીઠ પાગલ છે. બધું જોયું છે ને, અમે તો બધું જાણ્યું છે જગત ને બધા પ્રકાર. અહીં તો નિવાસી થયા 70 વર્ષથી તો આ બધું દુકાનથી અભ્યાસ છે. હા હા ભાઈ, માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, એમ લોટ પોતે રોટલીમાં અંતર્વ્યાપક થઈને રોટલી કરે છે. લોટ, બાયડી નહીં, વેરણું નહીં, અગ્નિ નહીં, તાવડી નહીં. અરે આદિમદ અંતમાં માટી પોતે ઘડાની આદમાં માટી, એને કુંભાર હતો, માટી આદમાં ઘડો થયો, એમ નહીં. હા હા હા, ઘડાની પર્યાયની આદમાં શરૂઆતમાં માટી હતી, માટે ઘડો થયો. મધ્યમાં માટી હતી, અંતમાં માટી.
ઘડાની પર્યાય થઈ એટલે કુંભારનો હાથ આમ થયો, માટીથી ઘડાની પર્યાય થઈ એમ નથી. કેમ કે પરદ્રવ્યથી પરદ્રવ્યની પર્યાય 3 કાળમાં ન થાય. સમજાણું કાંઈ? આ તો અલૌકિક વાતું છે બાપા. અરે રે, એને શું કર્યું અને સરવાળા શું આવશે એને. હા હા હા, જોને આ બિચારાને ગુલાબચંદભાઈને રોગ આવ્યો તે સરવાળો અત્યારે. હા હા હા, મને મારી નાખો, મને આ પાટામાં લઈ જાઓ, રેલના પાટા. હા, સરવાળા. માટી પોતે ઘડાના અંતર વ્યાપક એટલે ઘડાની પર્યાયનો કરનારો ઘટ માટી છે. આદિ મદ અંતમાં માટી છે. ઘડાની આદિમાં મધમાં અંતમાં માટી છે. એની આદિમાં કુંભાર હતો, માટી ઘડો થયો છે. એ 3 કાળમાં વાત સાચી નથી. કો સમજાણું કાંઈ? હા 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 હા, પાગલ જ છે બાપુ, દુનિયા પાગલ છે. પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે, ધર્મી જીવને પાગલ પાગલ માને એવું છે. પાગલ લોકો ધર્મીને પાગલ માને. હું આ વાતું કરે પાગલ જેવી. હા હા હા, હળ હાલે છે ને, હળ ખેતર જ્યાં ખાડો પડતો છે ને, ધૂળ, એ હળ ખાડાને અડ્યું નથી, ધૂળને અડ્યું નથી. હા, તે કોણ માને? હે, એક હળ હાલે છે ને, એ હળને ઓલો આદમી ઉભો છે આમ કરે, એનાથી હળ હાલતું નથી. હળના પરિણામ પરમાણુ એના છે, એ પરમાણુથી હળ આમ હાલે છે પોતાથી. અને તે હળ ધૂળને અડતું નથી, અને ધૂળમાં ખાડો દેખાય આમ. અરે અરે, હાથી જો આ હાથ અડતું નથી, અહીં અડતું નથી, બિલકુલ અડતું નથી. કેમ કે આમાં બેમાં અભાવ છે, છતાં અહીં ખાડો દેખાય. જો આમ આમ ખાડો થાય ને, એ ખાડાની પર્યાય આને લઈને થઈ નથી. એ પરમાણુના દોડની જે પર્યાય તે કાળે તે થવાની હતી, થતી છે. આવું વાત. અહીં તો હું કરું એ બધાને આમ કરી દઉં, ફલાના આમ કરી દઉં, ઠેકાણે આમ પાડી દઉં. હા હા, છોડ્યું થઈ મોટી, ઠેકાણે પાડી દઈએ, નહીં તો આપણે ક્યાં હાલે. છોકરા મોટા થયા, હરખાઈ ના કન્યા આવે તો ઠીક કહેવાય, સાધારણ કન્યા આવે તો આપણું ઘર મારી નાખ્યા જગત. નવરંગભાઈ, આ તમારું બધું પોગળવા લખુભાઈ, તમારું એટલા જગત આવું છે બાપા. શું કહી, પ્રભુતા કોઈ જુદી છે. એવી પ્રભુતામાં જે પરિણામ પોતાના થાય તે વખતે તે પરિણામ પોતાથી થયા, અને રાગનું જ્ઞાન થયું એ પણ પોતાથી થયું છે. એ સિદ્ધાંત કરવું છે. હજી તો દાખલો મળે. આદિમદ અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે. માટી ઘડાને પકડે છે, ઘડાની પર્યાય માટી કરે છે. ઘડા રૂપે પ્રણમે છે, માટી ઘડા રૂપે થાય છે. ગ્રહે છે એટલે કહે શું કીધું? જેની વાત છે. એ ઘટનો પર્યાય તે કાળે થવાનો જ હતો, તેને માટી ગ્રહે છે, એને પહોંચી વળે છે. બસ. હા હા હા, ઘડાની પર્યાય જે છે તે કાળે તે થવાની હતી જ, તેને પ્રાપ્ત કહીએ. થયું છે તેને પ્રાપ્ત કહીએ, તેને માટી ગ્રહે છે એટલે પહોંચી વળે છે. માટી પહોંચી વળે છે, કુંભાર નહીં. હા હા હા, હજી તો દાખલો, પછી સિદ્ધાંત તો આકરો પડશે. હા હા હા
ઘડા રૂપે પ્રણમે છે, ઘડા રૂપે ઉપજે છે. ઘડાની અવસ્થા પહેલા જે અવસ્થા હતી એને બદલે બદલાવે છે પોતે એક માટી. ઘડા પેલા હોય ને માટીનો પિંડો, એ પિંડની અવસ્થા બદલે છે એ માટી, અને પિંડની અવસ્થા ઘડા રૂપે થાય છે એ માટી કરે છે. માટીનું પ્રાપ્ય ઘડો તે કાળે તે પર્યાય થવાની જ હતી, તેને ઘડાએ માટીએ પ્રાપ્ત ગ્રહણ કરી છે, અને તે કાળે પૂર્વના પિંડની અવસ્થાનો વ્યય થવાનો જ હતો, થયો. એને માટી તેનો વિકાર કરે છે એટલે પલટાવે છે, અને ઘડા રૂપે ઉપજવું એ માટી તે ઉપર ઉપજી છે. હવે અહીં તો આખો દી અમે આ કર્યા દુનિયાના આમ કર્યા, દુનિયાને સુધાર્યા. મારી નાખ્યો જીવને. એ જ્ઞાતા દ્રષ્ટા છે એમ હું એને માન્યું નહીં, એને આ છે માન્યું એટલે ઓલો મારી નાખ્યો એને. જીવને મરણ તોડ કરી નાખ્યો છે. પાઠ છે ને 28 કળશમાં છે, મરણ તોડ કરી નાખ્યો પ્રભુ. જીવતી જોત જ્ઞાતા દ્રષ્ટા ચૈતન જોત, એને તે ન સ્વીકારતા રાગનું કાર્ય મારું, પરના કાર્ય મારા. એ વખતે ત્યાં જીવતી જોતનો તે અનાદર કર્યો, મારી નાખ્યો. માટી પોતે ઘડા રૂપે ઉપજે તેમ આ દ્રષ્ટાંત. તેમ જીવના પરિણામને એટલે કે જાણવા દેખવાના પરિણામને, પોતાના પરિણામને એટલે રાગ થયો તે એનું પરિણામ છે પૂતગળનું. પોતાના પરિણામના ફળને એટલે હરક્ષોકના પરિણામ થયા તે પૂતગળના ફળને નહીં જાણતું એવું પૂતગળ દ્રે. ગાથા ભારે આવી છે. શેને સામે પુસ્તક છે કે નહીં? ક્યાં શબ્દનો અર્થ થાય છે બાપા જાણી જાણું. અરે રે, એને ક્યાં અવસર મળ્યો છે મનુષ્ય ભાવ. એમાં આ ચીજ ન સમજી અને સમ્યક જ્ઞાનનો દોરો નહીં પૂરવે તો કોઈ ખોવાઈ જશે. એને અહીં સમ્યક જ્ઞાન. હું તો એક જ્ઞાયક જાણનાર છું. રાગનું જ્ઞાન એ પણ મારાથી થયું છે, રાગનું જ્ઞાન નહીં. એ અહીં સિદ્ધ કરવું છે. પૂતગલ થી જ્ઞાનના પરિણામ થયા, રાગ થયા એમ નહીં. એ સિદ્ધ જો જીવના પરિણામને પોતાના પરિણામને આપણે પેલી વ્યાખ્યા થઈ ગઈ માથે, અને પોતાના પરિણામ પણ નહીં જાણતું એવું પૂતગલ દ્રવ પોતે પરદ્રવ્યના પરિણામમાં. એટલે શું હવે આત્મા જ્ઞાયક છે તેના પરિણામે રાગના પૂતગળથી પરદ્રવ છે. રાગ દયાદાન કામ ક્રોધના ભાવ જે વિકલ્પ થયા એ પૂતગળના પરિણામ, એ પૂતગળનું ફળ. હવે કે છે કે એ કર્મના એ પૂતગળના પરિણામને, પોતા જીવના પરિણામને, પૂતગળના ફળને નહીં જાણતા એવું પૂતગળ દ્રવ. પરદ્રવ્યના પરિણામમાં પરદ્રવ એટલે આત્મા, આત્માના જાણવા દેખવાના પરિણામ એ રાગની અપેક્ષા એ પરદ્રવ્યના પરિણામ છે. હવે એની મળે વાંચો તો કઈ સમજાયું નથી. કઈ કોઈ આંકડો આ લોકો આજ આવ્યા છે ને આજે આ તાકડે એને ખબર તો પડે કઈક છે બીજી વાત. દુનિયામાં હાલે છે કઈક ગોળાના કઈક બીજું છે. શું કીધું? જેમ ઘડાપણે ઉપજે છે માટી, નીપજે છે માટી અને ફેરવે છે માટી, પિંડનો ઘડો થયો, એમ પૂતગળ
જીવના પરિણામને, પોતાના પરિણામને, રાગને પોતાના પરિણામ ફળ નહીં જાણતું એવું પૂતગળ દ્રવ. રાગ આદિ જળ, પૂતગળ જળ, રાગ જળ, એ બધું એક પૂતગળમાં જાય છે. હા, એ પોતે પરદ્રવ્યના પરિણામમાં, પરદ્રવ્યના એટલે રાગ છે, તેનાથી પરદ્રવ્ય આત્મા, એનું જે જ્ઞાનના પરિણામ એ રાગથી પરદ્રવ્યના પરિણામ કહેવામાં આવે છે. અરે પરદ્રવ્યના પરિણામમાં એટલે શું કીધું સમજાણું કઈ? રાગ દ્વેષ આદિ પરિણામ એ જીવના પરિણામને જાણતું નથી, તેના પરિણામે એને જાણતું, એના ફળને જાણતું નથી. એવું પૂતગળ છે રાગ આદિ. હા 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 હા. એ રાગ પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિબંધ અંત આપીને તેને ગ્રહતું નથી. હા 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 હા. ધીમેથી સમજવું બાપુ, તો હળવે હળવે થાય છે. આ તો વિતરાગ ત્રણ લોકના નાથ જિનેશ્વર દેવ એક સમયમાં ત્રણ કાળનું જ્ઞાન. હા હા, એની આ વાણી છે. સંતો તો આડતિયા થઈને એની વાતો કરે છે. હા હા હા, સમજાણું કાંઈ? જે રાગ ને પુણ્યના પરિણામ થયા અને પાપના થયા એ પોતાને જાણતું નથી, આત્માના પરિણામ જ્ઞાતાને જાણતું નથી, તેના ફળને એટલે રાગના ફળને હરખશોક કે તેને જાણતું નથી. તે પૂતગળ પોતે પરદ્રવ્યના પરિણામમાં એટલે આત્માના જાણવા દેખવાના પરિણામમાં આત્માનું સમ્યક દર્શન થયું. એ સમ્યક દર્શનના પરિણામમાં અંતર્વ્યાપક થઈને એ રાગ અંતરમાં જઈને હા 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 એ જ્ઞાનના પરિણામને આદિમદ અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. શું કીધું ભાઈ? ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ એનું ભાન થઈને જે જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ થયા, આનંદના થયા, તેને રાગ છે તે રાગને જાણતું નથી, આ પરિણામને જાણતું નથી, રાગના ફળને જાણતું. એવું પૂતગળ દ્રવ્ય રાગ આદિ તે પરદ્રવ્યના પરિણામ એટલે આત્માના જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ, જાણવા દેખવાના ભાવ, હા 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 હા, તેને અંતર્વ્યાપક થઈને રાગ અંદર જઈને આદિમદ અંતમાં અહીં જ્ઞાનના પરિણામ જે થયા તેની આદમાં રાગ છે કે મધ્યમાં છે એમ છે નહીં, આદિ મધ્યમાં અંતમાં હા 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 વ્યાપિત તેને ગ્રહતું નથી. શું કે છે? હા 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 પ્રેમચંદભાઈ આવ્યા છો બરાબર? હા હા હે આવી વાત છે. ભગવાન શું કરે? ભાઈ તું કોણ છો ભાઈ? કે છે કે જ્યાં આત્માનું જ્ઞાન થયું અને જ્ઞાનના પરિણામ વસ્તુ તો જ્ઞાયક ત્રિકાળ છે, એના પરિણામ જાણવાના થયા, સંકિતના થયા, શાંતિના થયા, આનંદના થયા. એ પરિણામમાં રાગનું પૂતગળ છે તેનું જ્ઞાન થયું, માટે તે રાગ કરતા અને આ જ્ઞાનના પરિણામ તેનું કર્મ એ રાગ અંતર્વ્યાપક થઈને જ્ઞાનના પરિણામને કરે છે એમ નથી. હા 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 એવી વાતો છે પ્રભુ. શું થાય? અરે જિંદગી હાલી જાય છે એમાં ન કર્યું તો થઈ રહ્યું તો ઢોરમાં નરક ને ઢોર અવતાર. અબજોપતિ માણસ બીજે દિવસે કુકડીને કૂંકે બચ્ચું થાય, ગાયને કૂંકે. હા હા અરે કેમ કે જેને આત્માને સેવ્યો નથી, જાણ્યો નથી, પુણ્ય ને પાપના સેવા એ કસાય છે ને કસાય છે તે આત્માની આડોડાય છે. એ આડોડાઈને સેવી છે તે આડોડાઈમાં ઉતરશે. આ માનવ ઉભો છે ત્રિયંત આડા છે.
ગાયું ભેંસું આડોડાય કરી આડોડાયમાં જશે. સમજાણું કાંઈ? આવો ઉપદેશ છે બાપુ. પરદ્રવ્યના પરિણામમાં એટલે રાગ છે એ પૂતગલના પરિણામ છે. એ પરિણામ જીવના પરિણામને, પરદ્રવ્યના પરિણામ એટલે જીવના પરિણામને, એટલે જ્ઞાતા દ્રષ્ટાના આનંદના મોક્ષ માર્ગના પરિણામને અંતરવ્યાપક થઈને રાગ અંતર્વ્યાપ થઈને શરૂઆતમાં રાગ હતો તો તે જ્ઞાતાના પરિણામ થયા એમ નથી. હા 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 દેવલાલજી બાપુ આવું તો સાંભળવા કોકદી મળે ભાઈ. હા 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 એવી વાતો છે બાપુ. પરદ્રવ્યના પરિણામમાં એટલે રાગ આદિ છે, દયાદાન, કામ, ક્રોધના પરિણામ એ પૂતગલ છે. અને એનાથી પરદ્રવ્યના પરિણામ એટલે આત્માના જાણવા દેખવાના પરિણામ એ પરદ્રવ્યના પરિણામ છે. સમજાણું કાંઈ? ભાષા તો હાદી આવે પ્રભુ, પણ હવે ભાવ સમજવા તો બાપા શું થાય પ્રભુ? હા હા ત્યાં તારી દયા કરી નથી કોઈની, ફરની દયા કરવા હાલી નીકળ્યો જે કરી શકતો નથી. એનો ભાવ આવે પર દયાનો, એ પણ રાગના હિંસા છે જીવની. એ રાગને પણ આવ્યો રાગ, પણ જ્ઞાની જે આત્માનો જાણનાર છે તેના પરિણામના રાગ છે, માટે રાગનું જ્ઞાન થયું. રાગ કરતા ને જ્ઞાનના પરિણામ કર્મ એવું છે નહીં. સમજાણું કાંઈ? અરે બે તો નીતિઓમાં કઠું ભગવાન શું કરીએ. હા 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 હે એ તો જ્ઞેય છે, જ્ઞેય છે અને જ્ઞાયક છે એ પણ વ્યવહાર છે. રાગ છે જ્ઞાનના પરિણામનું જ્ઞેય છે, અને જ્ઞેય છે માટે જ્ઞાનના પરિણામ થયા એમ નહીં. એમને જાણનાર છે અને જણાય છે એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો જ્ઞાનના પરિણામ છે તે પોતાના પરિણામને પોતે જાણે છે. હા 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 અરે દુનિયા ક્યાં રખડે છે ક્યાં આવી વાત સાંભળવા મળે. એમાં 5-50 લાખ રૂપિયા થયા, કરોડ 2 કરોડ જોવો એ તો હું પાગલ મોટો. હા હા હે શું કીધું? ધૂળમાં જીવતા નથી. પૈસા મારી નાખે, મારી ગયો નહીં. 2 અબજ ને 40 કરોડ હતા શાંતિલાલ ખુશાલ ગોવામાં. 2 અબજ 40 કરોડ આપણો પાણસરા વાળો દાસમોલી વાણીઓ. 2 અબજ 40 કરોડ. 61 વર્ષની ઉંમરે એની બહુ હતી. એમએલએ થયેલું તે મુંબઈ આવેલા 2-4 દી. બીજી બાઈ તો અસાજ હતી. ત્યાં 2-4 દી મને રાતે 61 વર્ષની ઉંમર મને દુઃખે છે. 2 અબજ 40 કરોડ 8 લાખના તો મકાન ત્યાં ગોવામાં છે. એક 40 લાખનો એ 10 લાખ બે. એ ભાઈ 5 મિનિટમાં હગો હતો એક છે ઓળખીતો ભાઈ ડાક્ટરને બોલાવી ભાઈ સાહેબ એ ચોટી ગયો. જાઓ રખડવા ગયા. હા 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 2 અબજ 40 કરોડ તો ઉપજાય છે ક્યાંક ઢોર બોરમાં મળતો. નર્કમાં ન જાય માંસ ને દારૂ ખાઈ નથી. અરે અરે પ્રભુ પ્રભુ શું કરે. સુખની મોત કહેવાય ને? હે આ તો સુખની મોત કહેવાય ને. એની આ મોત તો સુખની મોત. આ સુખની ને ઢોર ભાવ ચરો એ સુખની. કસાયના ભાવમાં મમતામાં દેહ છૂટ્યો. હા 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 અહીં તો ઓલા પરદ્રવ્યના પરિણામ છે ને એ શું છે એમ. રાગ ને દ્વેષના પરિણામ, દયાદાનના કામ ક્રોધના પરિણામ
એ પૂતગલના છે. અને એની અપેક્ષા એ પરદ્રવ્યના પરિણામ એટલે આત્માના જાણવા દેખવાના પરિણામ એ પરદ્રવ્યના પરિણામ કહેવાય. રાગની અપેક્ષા એ પરદ્રવ્યના પરિણામ કહેવાય. આદિમજ અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી. રાગ આત્માના જ્ઞાન પરિણામને ઉપજાવતું નથી. ધ્રુવ પરિણામ જે જ્ઞાન પરિણામ થયા ત્યાં રાગને જાણવાના પોતાને જાણવાના જે જ્ઞાન પરિણામ થયા તે વખતે ધ્રુવ તે પરિણામ જ થવાના હતા. તેને રાગ ગ્રહે છે, રાગ તે પ્રાપ્ત થઈને તેને પકડે છે એમ નથી. અરે રે ગ્રહતો નથી. એ રાગ આદિ પરિણામ તે રૂપે પ્રણમતું નથી. કે રૂપે એ આત્માના જાણવા દેખવાના પરિણામને પરિણામપણે રાગ પ્રણમતું નથી અને તે રૂપે ઉપજતું નથી. જ્ઞાનના પરિણામપણે રાગ ઉપજતું નથી. જ્ઞાનના પરિણામ પોતાને પકડ્યા છે આત્મા પ્રાપ્ત થઈને. ધ્રુવ તે વખતે પોતે ઉપજ્યો છે અને પૂર્વથી બદલ્યો છે પોતે આત્મા. એ પરિણામને રાગ વ્યાપીને કરે છે એમ નથી. બહુ આકરું મોટાની એમાં. અરે પ્રભુ, એ ભાગ વિના તો કાને ન પડી વાત છે બાપુ. દુનિયાના ભાગ તો ધૂળ છે. એ ભાગશાળી નથી, ભાંગશાળી છે. આ ચીજ બાપા પરમ સત્યના એ ભણકાર કાને પડે એ પણ ભાગ વિના પડે ને ભાઈ. સમજે તો પછી વળી તે ઉપજતું નથી પણ વિશેષ કહેવાય છે. થઈ ગયો 168 આવશે ને નેક્સ્ટ ટાઈમ, ત્યારે આગાતા પૂરી થશે 78 પછી શ્લોક ચાલુ થશે. એટલે એક દિવસ આપણે સોમવારે જવા દઈએ. સોમવારે 169 કરીએ, 168 આઈ મીન 168 on Monday. 168. I'm trying to close this guy. Let's see. ત્યારે નીચે ઓલું કરવાનું છે, નીચે જમણી બાજુ હોય ને એને રિડ્યુસ કરવાનું. Okay. Pause. Okay. રેકોર્ડિંગ હે ચાલુ. જમણી બાજુ નીચે એના સ્ક્વેર જેવું આવે એટલે લો થઈ જાય. Or just go to your thing and say આવી ગયું. exit અચ્છા, full scale. અચ્છા. ઇન્ડિયન સ્તુતિ કરો પછી રેકોર્ડિંગ બંધ કરું. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા. શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણ હારથી આત્માર્થી ભવ સાગર તર્યા. ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા. દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાય ગજાવન હારા. વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા. સ્થળ સ્થળમાં ભગવાન આત્મના, સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા. કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાડે. એ કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાડે. निज निधि निज में बताई यह अनंत उपकार है. इसके लिए जिन वाणी मातक वंदना सत बार है. वंदना सत बार है. બોલો પરમ ઉપકારી પરમ I'm sorry
બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. સાધ સંગી વાણી માતનો જય હો. જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો. પરમ કૃપારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. યુ કેન સ્ટોપ ઇન લુક. રેકોર્ડિંગ બંધ કરું છું. આની નીચે જમણી બાજુ છે ને, જમણી બાજુ હમણાં ઓલું આવતું